ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં પ્રકરણ નંબર 12 એનો આપણે અભ્યાસ કરવાના છીએ વનસ્પતિમાં પ્રજનન. તો વનસ્પતિમાં જે પ્રજનન અંગ છે એ પુષ્પ છે અને વનસ્પતિમાં પ્રજનન બે પ્રકારે થાય છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. એમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય? તો વાનસ્પતિક જે ભાગો છે તો વનસ્પતિના ભાગો જેમ કે પ્રકાંડ છે, મૂળ છે અને એના બીજા ભાગો દ્વારા વનસ્પતિમાં અલિંગી પ્રજનનની ક્રિયા થતી હોય છે. એના વિશેનો અભ્યાસ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર કરી ગયા. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનનની વાત કરવાના છીએ. તો લિંગી પ્રજનનની જો આપણે વાત કરીએ તો લિંગી પ્રજનન થવા માટે નર પ્રજનન અને માદા પ્રજનન અંગ હોવા જરૂરી છે. તો લિંગી પ્રજનનમાં નર પ્રજનન અને માદા પ્રજનન અંગ હોય છે. લિંગી પ્રજનન તો વનસ્પતિનું જે લિંગી પ્રજનન છે એ પુષ્પ છે. વનસ્પતિની અંદર જે લિંગી પ્રજનન આપણને જોવા મળે એ પુષ્પ દ્વારા થાય છે. તો પુષ્પની અંદર નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર હોય છે. તો લિંગી પ્રજનન કોને કહી શકાય? તો એના માટે આપણે જોઈએ તો આપણે લખી શકીએ કે લિંગી પ્રજનન લખી શકાય કે લિંગી પ્રજનન માટે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ હોવા જરૂરી છે. ત્યારબાદ આપણે લખી શકીએ કે વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે. વનસ્પતિમાં નર પ્રજનન અંગ પુંકેસર છે, જ્યારે વનસ્પતિની અંદર માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે. તો વનસ્પતિની અંદર લિંગી પ્રજનન માટે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ હોવા જરૂરી છે. વનસ્પતિનું પ્રજનન અંગ એ પુષ્પ છે, જ્યારે વનસ્પતિમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર હોય. હવે જો પુષ્પની વાત કરીએ તો પુષ્પની અંદર પણ આપણને બે પ્રકાર જોવા મળે છે, એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. એકલિંગી પુષ્પની જો આપણે વાત કરીએ તો એકલિંગી પુષ્પની અંદર એટલે કે કાં તો એની અંદર સ્ત્રીકેસર હોવું જોઈએ અથવા તો પુંકેસર હોવું જોઈએ. એટલે કે જે પુષ્પની અંદર સ્ત્રીકેસર અથવા તો પુંકેસર હોય અથવા પુંકેસર હોય તો તેવા પુષ્પને એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે, કે જેની અંદર બંનેમાંથી એક ઘટક તો હોવો જરૂરી છે, કાં તો સ્ત્રીકેસર હોય કાં તો પુંકેસર હોય. તો એકલિંગી પુષ્પની વાત કરીએ આપણે તો જે પુષ્પો એકલિંગી પુષ્પમાં આપણે લખવું હોય તો આપણે લખી શકીએ એકલિંગી પુષ્પો. તો જે પુષ્પો સ્ત્રીકેસર અથવા પુંકેસર ધરાવતા હોય તેવા પુષ્પોને એકલિંગી પુષ્પો કહેવાય છે. કે જે પુષ્પો સ્ત્રીકેસર અથવા તો પુંકેસર ધરાવતા હોય તેવા પુષ્પોને એકલિંગી પુષ્પો કહેવામાં આવે. જેમ કે એને ઉદાહરણમાં આપણે જોવું હોય
તો એના માટે આપણે લઈ શકીએ પપૈયું અને કાકડી. તો પપૈયું અને કાકડી એના ઉપર એવા પુષ્પો આવે છે કે જેની અંદર માત્ર ને માત્ર કાં તો સ્ત્રી કેસર હોય અથવા તો પુંકેસર હોય. જે વનસ્પતિ આ પ્રકારના પુષ્પો ધરાવતી હોય તેવી વનસ્પતિને પુષ્પોને એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે. હવે પપૈયું છે, કાકડીના પુષ્પો છે કે મકાઈ છે. હવે દ્વિલિંગી પુષ્પોની વાત કરીએ તો દ્વિલિંગી પુષ્પમાં આપણે જોઈએ તો એકલિંગી પુષ્પ કરતા ઉલટું, એટલે કે દ્વિલિંગી પુષ્પો. તો આપણે જોયું કે એકલિંગી પુષ્પની અંદર પુષ્પ કાં તો સ્ત્રી કેસર અથવા તો પુંકેસર બંનેમાંથી એક જ ધરાવે છે. પણ જ્યારે દ્વિલિંગી પુષ્પની અંદર એટલે કે જે પુષ્પો સ્ત્રી કેસર અને પુંકેસર બંને ધરાવતા હોય તેને દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે. કે જે પુષ્પો સ્ત્રી કેસર અને પુંકેસર બંને ધરાવતા હોય એવા પુષ્પોને દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સરસવ અને ગુલાબના છોડ. તો દ્વિલિંગી પુષ્પોમાં સરસવ અને ગુલાબના છોડ આ એવી વનસ્પતિઓ છે કે જેના પુષ્પો સ્ત્રી કેસર અને પુંકેસર બંને ઘટકો ધરાવે છે. તો આપણે લિંગી પ્રજનનની વાત કરી કે લિંગી પ્રજનન કોને કહેવાય? તો લિંગી પ્રજનન માટે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ હોવા જરૂરી છે. વનસ્પતિનું પ્રજનન અંગ એ પુષ્પ છે. વનસ્પતિમાં નર પ્રજનન અંગ એ પુંકેસર છે, જ્યારે વનસ્પતિમાં માદા પ્રજનન અંગ એ સ્ત્રી કેસર. એકલિંગી પુષ્પની વાત કરી કે જે પુષ્પો સ્ત્રી કેસર અથવા તો પુંકેસર ધરાવતા હોય તેવા પુષ્પોને એકલિંગી પુષ્પો કહેવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે જોયું પપૈયું અને કાકડી. દ્વિલિંગી પુષ્પમાં જોયું કે જે પુષ્પો સ્ત્રી કેસર અને પુંકેસર બંને ધરાવતા હોય તેને દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે. જેમ કે ઉદાહરણમાં આપણે જોયું સરસવ અને ગુલાબના છોડ. તો સૌપ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને એની નોંધ કરવામાં ઉપયોગી થાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ચલો ત્યારબાદ આપણે જોઈએ તો આગળની વાત આપણે કરીએ તો એના ઉપર આવે છે પરાગનયન. તો પરાગનયન કોને કહી શકાય? તો પરાગનયન એટલે કે પુષ્પની જે પરાગરસ છે, પુષ્પના પરાગાશયમાંથી પરાગરસ બીજા પુષ્પના પરાગાશન ઉપર સ્થાપિત થવાની જે ક્રિયા છે એટલે કે પુષ્પની પરાગરસ બીજા પુષ્પના પરાગાશન પર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. કે પુષ્પની પરાગરસ બીજા પુષ્પના પરાગાશન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને પરાગનયન કહેવામાં આવે છે. હવે આ પરાગનયનની જે ક્રિયા છે તો પરાગનયનની ક્રિયા કેવી રીતે થાય? તો પરાગનયનની જે વહન છે તે પરાગનયન તો પુષ્પમાં તો પરાગનયનની ક્રિયા તો પરાગનયનના વાહકના ઘટકો
તો પુષ્પની પરાગરજ એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર કેવી રીતે પહોંચે, જો એની આપણે વાત કરીએ તો એને કહેવાય પરાગનયનના વાહકના ઘટકો, એટલે કે એક છે પવન દ્વારા, બીજા નંબરમાં છે પાણી દ્વારા, ત્રીજા નંબરમાં છે કીટકો દ્વારા અને ચોથા નંબરમાં છે પ્રાણીઓ દ્વારા. તો આ પરાગનયનના એટલે કે પરાગરજના વાહકના ઘટકો છે, એના માટે જવાબદાર ઘટકો. તો એક એકનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો પહેલું છે પવન દ્વારા. તો પવન દ્વારા એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન ઉપર કેવી રીતે પહોંચે છે. તો કેટલીક વનસ્પતિના પુષ્પ આપણે જોઈએ તો આ પુષ્પો ઉપર જે પરાગરજ છે અથવા તો આપણે એના ઘટકોની વાત કરીએ તો પુષ્પ ઉપરની જે પરાગરજ છે એ વજનમાં હલકી હોવાને કારણે ઉડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, અથવા તો કેટલાક બીજ એવા છે કે જે વજનમાં હલકા હોવાને કારણે પવનની સાથે ઉડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, અને જે જગ્યાએ એ બીજ જમીન ઉપર સ્થાપિત થાય અને એને પૂરતા પ્રમાણમાં જો હવા, પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તો તેવા બીજનો પણ ત્યાં વિકાસ થાય. એટલે કે વનસ્પતિ માટેનું જે પ્રજનન તે પુષ્પ છે, પણ બીજ દ્વારા પણ વનસ્પતિનો વિકાસ થાય. બીજા નંબરમાં છે પાણી દ્વારા. તો પાણી દ્વારા પણ કેટલાક બીજનો ફેલાવો થતો હોય છે. કીટકો અને પ્રાણીઓ દ્વારા. હવે કીટકોની વાત કરીએ તો કોઈ કીટક જો પુષ્પ ઉપર આવીને બેસે અને એની જે પરાગરજ છે એ એના પગની નીચે ચોંટે અને એ કીટક ઉડી અને અન્ય કોઈ પુષ્પ ઉપર જાય તો તેવા સંજોગોની અંદર તેના પગે ચોટેલી પરાગરજ જે તે પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય અને તેની અંદરથી બીજાંડનો વિકાસ થાય. પ્રાણીઓ દ્વારા પણ બીજનો ફેલાવો થાય. તો આપણે પરાગનયનની જે વાત કરી કે પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે. તો એના આધારે જે પરાગનયન છે તો પરાગનયનના બે પ્રકાર છે કે પરાગનયનના પ્રકાર. તો પહેલા નંબરમાં છે સ્વપરાગનયન અને બીજા નંબરમાં છે પરપરાગનયન. હવે સ્વપરાગનયન અને પરપરાગનયન જો આ બંને શબ્દનો આપણે ભેદ સમજીએ તો સ્વ એટલે પોતાના, એટલે પોતાના પુષ્પ ઉપર થતી ક્રિયા. તો પોતાના પુષ્પ ઉપર થતી ક્રિયા એમાં આપણે એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પનો આપણે અભ્યાસ કરી ગયા હતા. કે માની લો કે આપણી પાસે એક પુષ્પ છે, આ પુષ્પની અંદર હવે અહીં આકૃતિમાં તમે જુઓ તો આ જે છે આ પરાગરજ છે અને આ પરાગાસન છે. હવે સ્વપરાગનયનની ક્રિયા સમજીએ તો કોઈ પણ કીટક માની લો કે કોઈ ભમરો છે એ આ પરાગરજ ઉપર આવે છે અને ત્યાં બેસે છે તો એના પગની નીચે એ પરાગરજ ચોંટી જાય અને એ જ ભમરો ત્યાંથી ઉડી અને અહીંયા પરાગાસન ઉપર આવીને બેસે તો એના પગની નીચે જે પરાગરજ ચોંટી હતી એનું સ્થાપન પરાગાસન ઉપર થાય છે. તો પરાગાસન ઉપર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને પરાગનયન કહેવામાં આવે. પણ આ ક્રિયા એક જ પુષ્પની અંદર થાય છે, એટલે કે જે પુષ્પની પરાગરજ છે એ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને સ્વપરાગનયન કહેવામાં આવે. તો સ્વપરાગનયનની અંદર જો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે સ્વપરાગનયન એ એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર
સ્થાપિત થવાની ક્રિયાને સ્વપરાગનયન કહે છે. તો સ્વ એટલે પોતાનું, એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને સ્વપરાગનયન કહેવામાં આવે છે. તો બોર્ડની અંદર જે લખેલું છે સૌથી પહેલો તો એને સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારે એની નોંધ કરવામાં ઉપયોગીતા થાય. ત્યારબાદ આપણે આગળ પરપરાગનયન વિશેનો અભ્યાસ કરીએ. તો ત્યારબાદ આપણે જોઈએ કે પરપરાગનયન. તો પર એટલે બીજા પુષ્પ ઉપર કે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને પરપરાગનયન કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે આકૃતિ દ્વારા સમજીએ. હવે બંને પુષ્પો અલગ અલગ છે પણ એક જ વનસ્પતિના છે. જેમ કે ગુલાબનું પુષ્પ છે તો બીજું પણ ગુલાબનું પુષ્પ છે. તો અહીંયા એક પુષ્પની પરાગરજ એટલે માની લો કે આ પુષ્પ નંબર 1 તો આ પુષ્પ ઉપર કોઈ ભમરો આવીને બેઠો તો આ પુષ્પની પરાગરજ એના પગના તળિયે ચોટશે. તો આ પુષ્પની પરાગરજ ત્યાંથી બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવાની જે ક્રિયા રહી એને પરપરાગનયન કહેવામાં આવે. હવે આ પુષ્પની પરાગરજ અહીંથી કોઈ અન્ય પ્રાણી દ્વારા એટલે કે કીટક દ્વારા આ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થઈ તો એને પરપરાગનયન કહેવાય. તો અહીંયા લખી શકીએ કે એક પુષ્પની પરાગરજ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરપરાગનયન. એક પુષ્પની પરાગરજ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરપરાગનયન કહેવાય. તો આપણે પરાગનયનના બે પ્રકાર જોયા, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો સ્વપરાગનયનની અંદર આપણે જોયું કે એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને સ્વપરાગનયન કહેવામાં આવે છે. અને પરપરાગનયન તો એક પુષ્પની પરાગરજ અન્ય પુષ્પના પરાગાસન પર જવાની અથવા તો સ્થાપિત થવાની ક્રિયાને પરપરાગનયન કહેવામાં આવે છે. હવે પરાગરજ તો પરાગાસન ઉપર સ્થાપિત થઈ ગઈ, ત્યારબાદ એ પરાગરજનું શું થાય એનો અભ્યાસ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ. તો બોર્ડની અંદર પરપરાગનયનની જે વ્યાખ્યાને લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે.